સાહેબ દીકરી હારેથી આવે ને, અને યાદ રાખજો ઘરમાં ઠેલો મૂકે ને એટલે ચારે બાજુ જોઈને પેલું જ ઈ કહે, નહીતર માએ વાલી છે, માં સામે જ ઊભી છે, ભાઈ છે, ભાભી છે, બધાય તરત જ ઠેલો મૂકીને પેલા જ એમ કહે પપ્પા ક્યાં ગયા. બોલી નહીં હગે બાપને જોઈને, જાજુ નહીં બોલી હગે, પણ ખાલી એટલું જ કહે. એને સામે જોઈ લે એટલે ઘણું. મજામાં છો ને? પછી ગમે એટલા દિવસ રોકાય, બાપ પાસે બેસે, અને પછી હાલતી થાય ને ત્યારે બધાને મળે, પણ બાપ પાસે ખાલી એટલું જ બોલે કે હું જાઉં છું. બાપ સામું ન જઈ શકે. હા બેટા આવજે એટલું કહીને બાપ પાછો વળી જાય. આ બાપ અને દીકરીનો પ્રેમ છે. બોલે ઓછું ને પ્રેમ વધારે કરે. એક પ્રેમ માં અને દીકરાનો છે કે દીકરાને ગમે એવી મુસીબત હોય તો એ બાપને નહીં કહે કે માને બધું કહે, અને માં પછી બાપને કહે. અને એ પ્રેમ છે શ્રી કૃષ્ણ અને યશોદાનો. આ જગતમાં પવિત્રમાં પવિત્ર કોઈ પ્રેમ હોય તો એ માં અને દીકરાનો છે, બાપ અને દીકરીનો છે, અને બેન અને ભાઈનો છે. પણ શ્રી કૃષ્ણ અને યશોદાએ જે પ્રેમ કર્યો છે એ તો જગતમાં સર્વશ્રેષ્ઠ પ્રેમ છે. સગી જન્મ દેનારી માં કરતા યશોદા એને વધારે વાલી છે. દેવકીને લાભ જ ક્યાં મળ્યો છે? લાભ તો લઈ ગઈ ઓલી યશોદા. ખાલી થાળીમાં માખણ જોયું અને કૃષ્ણ મથુરાના મહેલમાં ધ્રુસકે ધ્રુસકે રડવા માંડ્યો. માં કનૈયાનો હાથ પકડીને કહે છે કે અમારી સેવામાં કોઈ ભૂલ થઈ? ગોવિંદ અમારો કઈ વાઘ છે? માવતર એમ કહે છે કે અમારી કઈ ભૂલ થઈ હોય તો ગોપાલ અમને માફ કરજે. બેટા તું કેમ રડે છે? ત્યારે માના જન્મ દેનારી માના હાથ પકડીને કૃષ્ણ કહે છે કે માં તમારી કોઈ ભૂલ નથી, પણ આજ તે થાળીમાં માખણ પીરશું ને એટલે મને મારી માં યશોદા યાદ આવી ગઈ. માં એક વાત કહું, તું મને જન્મ દેનારી માં સાચી, એમાં નાની, પણ હું યશોદાના હાથ સિવાય કોઈનું માખણ ખાતો નથી. હું માખણને જોઉં છું ને તો મને ઉરજ દેખાય છે માં. મને મારી ભોળીમાં યશોદા દેખાય છે, જે વારે વારે મને ગલે લગાવી આંખના આંસુથી અભિષેક કરતે મારી માં દેખાય છે. મને મારી ભોળી ગોપીઓ દેખાય છે, મને યમુનાનો ઘાટ દેખાય છે, મને વ્રજ યાદ આવે છે. હું યશોદાને ક્યારેય નહીં ભૂલી શકું. આ માં ને દીકરાનો પ્રેમ છે. તો પ્રેમ ઘણી પ્રકારના છે, પણ માં અને દીકરો, બેન અને ભાઈ, બાપ અને દીકરી પ્રેમ જ અલગ છે. અદ્ભુત પ્રેમ છે. તો પત્ની વિદાય લે છે, અંત સમય આવ્યો પત્નીનો. એના પતિને છેલ્લે છેલ્લે ભલામણ કરતી જાય છે કે હું તો નહીં હોઉં. બરાબર સાંભળજો, પત્નીનું જીવ નીકળવાની તૈયારી, છેલ્લો ટાઈમ, અને પતિનો હાથ લઈને વચન માગે છે કે મેં જિંદગી આખી સાથ તમને દીધો, અહીં સુધી પહોંચાડવામાં મેં તમને મદદ કરી, અને બદલામાં મારે કાંઈ જોતું નથી. ત્યારે એનો પતિ કહે છે કે તારે જે ઈચ્છા હોય એ માંગ. ત્યારે એની પત્નીએ કીધું કે મારી જે ઈચ્છા છે એ તમને કહું છું કે મારો દીકરો જ્યારે મોરો પડી જાય ત્યારે ગલે લગાવીને માથે હાથ ફેરવીને એટલું કહેજો કે હું તને માનો પ્રેમે આપીશ અને હું તને બાપનો પ્રેમે આપીશ. મારા દીકરાને મોરો ન પડવા દેતા. મારે બીજું કાંઈ નથી જોતું. મારા છોકરાઓમાં મારો જીવ છે. સાહેબ, માં બધું સહન કરી શકે, પોતાનો દીકરો ઢીલો પડે એ માં સહન ન કરી શકાય. લૂંટાવી દે સ્વર્ગની સમૃદ્ધિ, ન્યોછાવર કરી દે, માં મરવા તૈયાર થઈ જાય. માં તો મનુષ્યની માં તો ઠીક છે, પશુ પક્ષીની માં પણ. તમે ગાયના વાસલાને ક્યારેક અડવાની કોશિશ કરજો, માં આડી આવી ઊભી રહી જાય. સિંહણના બચ્ચાને અડવાની કોશિશ કરજો, સિંહણ આડી ઊભી રહી જશે. પક્ષીના બચ્ચાને અડવાની કોશિશ કરજો, માં આડી આવી જશે. અને ત્યાં સુધી કે છોકરાને બચાવવામાં માં મરી જાય છે, જીવ દઈ દે છે. આ કથા પશુ પક્ષીની નથી, આ કથા વિછણની નથી. વિછણ પોતાના બચ્ચાને જન્મ આપે. તમને ખબર છે બચ્ચા કેવી રીતે ઉછરે છે?
વાછડો ને વાછડી ગાયને ધાવે ને મોટા થાય. પક્ષી ચણ લઈ આવે ને બચ્ચાના ચાંચમાં ચણ આપીને મોટા કરે. સ્ત્રી બાળકને ધવડાવીને મોટું કરે. પણ એમાં વિછણ અને અપવાદ છે. વિછણના બચ્ચા વિછણને ધાવતાય નથી. વિછણ ચારો ચરવા જાતી નથી. એના બચ્ચાના મુખમાં આપતી નથી કાંઈ. વિછણ બચ્ચા કઈ રીતે ઉછેરે સાંભળો. બચ્ચાનો જન્મ થાય એટલે વિછણ માથે બેસી જાય. એ વિછણના બચ્ચા માને નીચે બેઠા બેઠા માને ખાતા હોય. આમ માને ખાય. અને બચ્ચા જ્યારે મોટા થઈ જાય ઉછરી જાય ત્યાં માં મરી જાય. દીકરાઓને દીકરીને ઉછેરવા માટે માં જીવ આપી દે છે. આ વિછણની કથા નથી, આ આપણી કથા છે સાહેબ.